નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા મુદ્દે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને એના વિશે આપણે ચર્ચા કરીશું, જાણીશું, સમજીશું વાત છે। અને વાત છે શિક્ષણ। ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024માં એક રજૂ થયેલા સર્વેક્ષણ પરખ, એટલે શબ્દ સરસ છે, પરખ એટલે શું પરખ થઈ એની અંદર એ આપણે સમજવાનું છે। અને શિક્ષણના જે વિવિધ માપદંડો ચકાસવામાં આવ્યા એમાં આપણું ગુજરાત પાછળ છે। પાછળ છે એટલે ટોપમાં સ્થાન નથી। ગુજરાતના અખબારો પર, ગુજરાતના સોશિયલ મીડિયાના માધ્યમો પર, ગુજરાતના વિવિધ જગ્યાએના બેનરો પર આપણે જોઈએ છે જાહેર સ્થળના નંબર 1 ગુજરાત, નંબર 1 ગુજરાત, નંબર 1 ગુજરાત। એ નંબર 1 ગુજરાત શિક્ષણમાં પાછળ છે। અમે આ રિપોર્ટ કોઈ પ્રાઇવેટ સંસ્થા કે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ સામાજિક કોઈ સંગઠનનો નથી। આ રિપોર્ટ ભારત સરકાર, અને ભારત સરકાર 2014થી કોની છે આપણે જાણી। એમાં ગુજરાતના કમનસીબી છે કે આદિવાસી વિસ્તારના જે જિલ્લાઓ છે એ શિક્ષણમાં નબળા છે। આ આપણે કઈ દિશાની અંદર આપણે જઈ રહ્યા છીએ એ આની પરથી આપણને ખબર પડે। 10 રાજ્યની વિદ્યા જે સમીક્ષા જે કરવામાં આવી, લાખો કરોડો રૂપિયા ખર્ચે, એ પણ અત્યારે આપણને માથે પડતી દેખાય। અમારી પાસે એ રિપોર્ટનું એક આકલન છે અને એ રિપોર્ટના જે અંદર જે લખેલું છે એ પ્રમાણે આપણે સમજીએ, આંકડાકીય માહિતી અને આ બધી છે સમજીએ તો આપણને એની પરથી ખ્યાલ આવશે કે આપણી પરિસ્થિતિ। સૌથી મોટો શિક્ષકોનો પ્રશ્ન છે, વાલીઓનો પ્રશ્ન છે, અને વિદ્યાર્થીઓને તો બિચારાને ખબર જ ના પડે, પણ આ જનરલ પ્રશ્ન છે કે ભણાવવા સિવાયની, શિક્ષણ સિવાયની 56 પ્રકારની કામગીરી ગુજરાતનો શિક્ષક કરે। સમજો, મતદાર યાદી હોય, નામ નોંધાવવાનું હોય, કઢાવવાનું હોય, આ હોય તે હોય, ચૂંટણીલક્ષીની કામગીરી હોય, વસ્તી ગણતરીની કામગીરી હોય, સામાજિક બીજી કોઈ એક ઇવેન્ટ ચાલતી હોય સરકારની કોઈ મોટી, એવી બધી થઈને 56 પ્રકારની કામગીરી શિક્ષણ સિવાયની કરે છે આપણો શિક્ષક। હવે ક્યાંથી ભણાવે બોલો? અને તમે પાછા એની પર જોર જુલમ કરો કે શિક્ષણ લાવો, શિક્ષણ લાવો, શિક્ષણ લાવો, ક્યાંથી લાવે? દેશના ટોપ 50 જિલ્લાઓ જે શિક્ષણની અંદર કેવા છે, જે ટોપ છે, એના આજે સર્વેક્ષણની અંદર નબળા જિલ્લાઓના સર્વેક્ષણની અંદર જે સર્વેક્ષણ થયું એની અંદર ટોપ જે જિલ્લાઓ છે 50, એમાં ગુજરાતનો એકેય જિલ્લો નથી। તમે વિચાર કરો, વાતો બધી મોટી મોટી અને એક પણ જિલ્લો નથી। આપણો અમદાવાદ લઈ લો, વડોદરા જે અર્બન ડેવલપ જે કહેવાય જેવા વિસ્તારો, સુરત લઈ લો, રાજકોટ લઈ લો, એ નથી। અને ટોપ જે લૂઝ જ્યાં શિક્ષણનો તકલીફ જોવા મળી રહી છે બાળકોમાં, એમાં પાછા ગુજરાતના જિલ્લાઓ છે। એમાં સૌથી ગંભીર બાબત આદિવાસી જિલ્લાઓ તો કદાચ સમજ્યા કે હોઈ શકે, પણ આપણો ખેડા જિલ્લો છે, મધ્ય ગુજરાતના મધ્યનો જે નાક કહેવાય એવો જિલ્લો, ખેડા જિલ્લો શિક્ષણમાં નબળો છે। આ સર્વેક્ષણની અંદર કહેવામાં આવે। અને આ ધોરણ 3, 6 અને 9 આ ધોરણોના જે સર્વે થયા એ પ્રમાણે છે। સૌથી સારું પ્રદર્શન જોવા જે મળ્યું છે, જેમાં ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ થયો નથી। બીજી તરફ સૌથી નબળી ગુણવત્તા ધરાવતા ધોરણ 3ના વિદ્યાર્થીઓના સર્વેમાં ટોપ 50 જિલ્લાઓમાં ગુજરાતના જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે। જ્યાં ગાંધીજીનો જન્મ થયો તે જિલ્લો, જ્યાં ગીર સોમનાથ એટલે નરસિંહ મહેતાનો જિલ્લો કહેવાય, બરાબર, ખેડા એટલે એ જિલ્લો આવી ગયો, અને છોટાઉદેપુર ને ડાંગ ને એ બધા જિલ્લા છે। અરે આગળ જોઈએ, આપણે સમજીએ ધોરણ 9નું જે પરિણામ છે એ શિક્ષણ છે, એની અંદર ટોપ 50માં જે સૌથી નબળા જિલ્લા છે એમાં આપણા ગુજરાતના દાહોદ, ડાંગ અને છોટાઉદેપુર આદિવાસી વિસ્તારની વાત, એ નબળા। એટલે
અને હમણાં સરકારે 2019માં શાળાકીય શિક્ષણ સુધરે, સ્તર સુધરે એના માટે સરકારે 5 કરોડ રૂપિયા ખર્ચીને ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું. એ ગાંધીનગરમાં બનાવેલું અને એમાં તજજ્ઞો આ શિક્ષકોને પાછા શીખવાડે કે આવી રીતે ભણાવવાનું તો બાળકો વધારે કેચઅપ કરે, એમાં જ્ઞાન વધે અને શિક્ષણ એમનું સારું થાય. તો એમાં આ લોકો નિષ્ફળ ગયા હોય એવું ચાલે. અને આ પછી સરકારે કેન્દ્ર ચલાવવા માટે 60-85 લાખનું બજેટનું આધાર પણ કરી. એ બજેટ 60-85 લાખનું બજેટ કઈ ગયું? પેલા 5 કરોડનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું, છતાંય પરિણામ કશું નહીં. અચ્યુતમ કેશવમ કેમ? આ મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે ઘણી વખત વિડીયોના માધ્યમથી વાત કરીએ છીએ, તમારું શિક્ષણ નબળું હશે, તમારા શિક્ષણમાં ગુણવત્તાલક્ષી શિક્ષણની વાત તમે ગમે તે બધી વાતો કરશો, તમે ડફોડ છો એ વસ્તુ નક્કી કે આવો. અને ગણિત વિજ્ઞાન તો સાઈડ પર, તેમાં નબળા હોય ગણિત વિજ્ઞાન અંગ્રેજી, પણ ભાષા ગુજરાતી ભાષામાં નબળા છે, હિન્દીમાં નબળા છે, ભાષાના વિષયોમાં આપણા બાળકો નબળા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ગુણવત્તા સુધરે એના માટે અહીંથી પ્રયત્ન કરવા પડશે આ લોકો. કારણ કે 2 પ્રકારની શિક્ષણ સંસ્થાઓ ગુજરાતની અંદર ચાલી રહી છે, ખાનગી ને બીજી સરકારી, પ્રાઇવેટ અને સરકારી. સરકારી અંદર જે આ રિપોર્ટ લીધો છે, હવે પ્રાઇવેટમાં શું છે તો બ્રાહ્મ જાણે. કારણ કે FRCના આ બધા નિયમો બનાવ્યા, FRCના બધા નિયમો કોઈ બધા નિયમો કહી ગયા, એ ગોઠતા જ નથી. સરકારના શિક્ષણ વિભાગને ગોઠતા નથી. એટલે આપણે બનાવવો પડે એવા સ્કૂલની અંદર બને. અમદાવાદમાં પેલા વિદ્યાર્થીની હત્યા થઈ, શું થયું એ સ્કૂલનું? એ પણ તપાસ કરવા જેવો વિષય છે. બંધ કરવા સુધીની વાત હતી. મેનેજમેન્ટ શું કરે? આપણે આંકડાકીય માહિતી આપણે દેશની નથી જોઈતી, આપણે ગુજરાતની સમજીએ તો ગુજરાતમાં કુલ 3,536 સ્કૂલના 12,142 શિક્ષકો અને 1,04,883 વિદ્યાર્થીઓનો આમાં સર્વે કરાયો હતો. જેમાં ધોરણ 3માં 27,731, ધોરણ 6માં 31,386 અને ધોરણ 9માં 45,766 વિદ્યાર્થીનો સર્વે કર્યો હતો. જેમાં 46% વિદ્યાર્થીઓને અને 53% વિદ્યાર્થીઓ, જ્યારે એ 38% શહેરી વિસ્તાર અને 62% ગ્રામ વિસ્તારની સ્કૂલો પસંદ કરવામાં આવી હતી આ સર્વેની અંદર. આ સર્વેમાં પાછું મુખ્યત્વે ભાષા અને ગણિત વિષયની પસંદગી કરાઈ. ધોરણ 3, 6 અને 9ના ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ગુણવત્તાની ટોપ 10ની શ્રેષ્ઠ રાજ્યોની જાહેર થયેલી યાદીમાં ગુજરાતનો ક્યાંય સમાવેશ થતો નથી. ઉલટાનું સૌથી નબળા દેખાવ કરતા ટોપ 10 છે, એમાં પાછા આપણે છીએ. તો નંબર 1 કઈ ગયું? એ અહીં સમજવાની વાત છે. આપણો વિદ્યાર્થી આપણી ભાષામાં, માતૃભાષામાં નબળો, આવું સમજવા જેવી વાત છે. તો કરે શું આ બધા? શિક્ષણ મંત્રી શું કરે? તજજ્ઞો શું કરે? દર વર્ષે આપણે જોઈએ કે તાલીમો થાય છે, દરેક જિલ્લાની અંદર તાલીમો થતી હોય વિષયવાર. તો એ તાલીમોનો પછી મતલબ શું રહ્યો? આ બધા આવા ટેલેન્ટેડ શિક્ષકો આપણે કંઈ નથી એવું નહીં. ઘણી સ્કૂલો એવી છે જે વ્યક્તિગત રીતે કામ કરી રહી છે, પોતાના તાકાત પર, પોતાની દમ પર. ત્યાં પ્રિન્સિપાલ સારો હોય તો એ પોતાની ધગસ પર જે શિક્ષણ કરતાં પણ અલગ જે એની સિસ્ટમ છે ઊભી કરીને પણ એ બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતો હોય. પણ ક્યાંક ને ક્યાંક આ જે પ્રશ્નો ઊભા થવા એની પાછળ જે પેલું આપણે કારણ જોયું કે અભ્યાસ સિવાયની 56 પ્રકારની કામગીરી જે શિક્ષકોને આપવામાં આવી. સરકારી વિભાગ હોય, આ તો અત્યારનું નથી, પહેલેથી ચાલ્યું આવ્યું છે કે ભાઈ શિક્ષકોને સરકારની અમુક કામગીરી કરવી પડે. પણ એમાં આપણે હરવું બીજી જગ્યાઓ, સ્પેશિયલ જગ્યાઓ જે રોજિંદી કામગીરી થતી હોય. અમે વર્ષોથી એક માંગ કરી છે કે પે સેન્ટરની એક શાળાઓ પ્રાથમિક શિક્ષણની અંદર આપણે લઈ લઈએ. તો એની અંદર એક શિક્ષક તો ટપાલ પાછળ જ જોતરાયેલો હોય, એને કાગળોનો બધું જવાબ આપવાનો હોય, આ હોય, મોટા ભાગે પ્રિન્સિપાલ જ હોય. તો ખરેખર વર્ષોથી આ એક માગણી રહી છે કે ભાઈ તમે પે સેન્ટરની જે શાળા હોય એમાં એક ક્લાર્કની જગ્યા ઊભી કરો કે આ બધું કામગીરી એ કરે, જે શિક્ષકોને ના કરવી પડે, શિક્ષક ભણાવવા પાછળ રહે, બાળકોના વિકાસ પાછળ રહે. અને
તાઇફા ઉજવવાનું બંધ કરતો. ઉત્સવો આ તે આપણે નવરાત્રિમાં જોયું તો બીજા જિલ્લાઓનું તો આપણને માહિતી નથી, પણ અમારા પંચમહાલમાં 4-5 દિવસની રજા આવતી. સોમ, મંગળ, બુધ ને આજે ગુરુ. શું છે ભાઈ, 1 દિવસ કે 2 દિવસની રજા હોય, તમે નવરાત્રી છે આપો, ઉત્સવ જે છોકરાઓ મનાવે ના નથી એની, પણ 4 દિવસ 2 પાછી સ્થાનિક રજા, અંબે માત કી જય. એટલે આ વસ્તુ સમજવી પડશે આપણે. આડેધડ રજાઓ, આડેધડ જે કાર્યક્રમો, ઉત્સવો, આ બધા તાઇફા બંધ કરવા પડશે. અને એ બાળકને શિક્ષણ ગુણવત્તાલક્ષી, એને સમજ પડે એ રીતે. કારણ કે દર વર્ષે નવા નવા અખતરા, પેલી સરકાર આવી તો એમની નીતિ, આ સરકાર આવી તો એમની નીતિ. શિક્ષણ નીતિ જે બદલવામાં આવી એની અસર પણ આપણે જે છે કોલેજને, બીએડને એ સુધીની જે આપણે અસર જોઈએ છે. તમે પેપર તપાસજો કોઈ કોલેજવાળાના, 3rd યરના આપણી યુનિવર્સિટીઓના. નવી શિક્ષણ નીતિ આવ્યા પછી 2 કે 4 જ પ્રશ્નો હોય 3rd યરના વિદ્યાર્થીને, અને એમાં એને પાસ કરી દેવાનો. વર્ષો પહેલાં આપણી યુનિવર્સિટીઓની સિસ્ટમ કેવી હતી? એને સાહેબ વિદ્યાર્થીને પેપર લખતા પરસેવો છૂટી જાય, આટલું બધું પરિણામ પણ નહોતું આવતું. 80% ને 90% ને 70% પરિણામો. બેરોજગારીની ફેક્ટરી ઊભી કરવાની. ક્યાંથી આ બધી અપેક્ષાઓ સંતોષાતી ક્યાંથી વિદ્યાર્થીને શિક્ષણ સારું નહીં હતું? ગુણોત્સવ, તમે ગુણોત્સવમાં પણ આ રિપોર્ટ હોય કેન્દ્ર સરકારનો, એની જે પરખનો રિપોર્ટ શિક્ષણ વિભાગનો, તો ગુણોત્સવ બી તમારો મીંડું. કોઈ મતલબ નથી આ ગુણોત્સવ. આ ગુણોત્સવની તો અગાઉથી જાણ કરવાની આવે છે શાળાઓને કે ભાઈ આપણી સ્કૂલનો ગુણોત્સવ થવાનો છે, આ તારીખે તમારે સ્કૂલમાં આ કલેક્ટર આવશે ને આ અધિકારી આવશે ક્લાસ 1. એટલે અઠવાડિયામાં બધું કમ્પ્લીટ રેડી થઈ જાય. કલર બલર મારી, ચોખ્ખાઈ બોખાઈ, આ તે બધું. અચાનક તપાસ કરો ને, તમને કોણ પૂછવા વાળું છે? તમારે શું કહું, જિલ્લામાં પ્રોગ્રામ આલી શું કામ છે? સ્કૂલમાં પ્રોગ્રામ આલી શું કામ છે? ગાંધીનગર અધિકારી જ જાણે કે આ દિવસે આ સ્કૂલમાં જાવ તું કરવા. આ બધા પલા પચા પલો સ્વાગત કરે, બેન્ડ વગાડે, જમવાનું ગોઠવે, લાલ જાજમ પાથરે. ઉત્સવ તો શું થતો હશે ખબર નહીં. પ્રવેશોત્સવ પણ આ તો પ્રવેશ કરાય મતલબ રહેતો નથી. શિક્ષણ નબળું હોય તો શિક્ષણ તો મળવું જ જોઈએ બાળક, કોઈ સવાલ જ નથી આમાં. પણ એનો મતલબ શું હોય? બાળક નબળું રહેતું હોય, 56 પ્રકારની કામગીરી કરતી, બીજી બધી માથાકૂટો હોય, આપણે એમાં બહુ પડવું નથી. પણ માધ્યમિક શાળાઓમાં બી અમે તપાસીએ જે સંસ્થાઓથી ચાલે છે, એમાં પણ જબરી બધા ફંદા હોય છે. એ બધા આજે આપણે ચર્ચા નથી. એ બધા ગંભીર, અતિ ગંભીર ને એનાથી બી ગંભીર કોઈ શબ્દો આવતા હોય ને એવા બધા મુદ્દાઓ છે, ભાઈ આપણે ચર્ચા નથી. નગાય આમાં શું છે કે બધાને પાછા મર્યા લાગી જાય છે. એટલે પણ છેવટે પછી મર્યા લાગે કે ત્રીજા મરચા લાગે. પણ આપણે આ બધા ચર્ચા કરવી પડે, કારણ કે એમાં છેલ્લે પછી વાત આપણા શિક્ષણની, આપણા બાળકોના ભવિષ્યની આવતી હોય છે. પણ આ નથી. અને આમાં આ સર્વેક્ષણમાં આપણે એક વાત સ્વીકારવી પડે અહીંથી કે તમે જેને નબળો ગણતા હતા એ કેજરીવાલજીએ જ્યાં આગળ એમના પક્ષ આમ આદમી પાર્ટીએ શાસન કરી પંજાબનું, એમાં પાછું શિક્ષણમાં ટોપમાં છે. અને આ કંઈ કોઈ આમ આદમી પાર્ટીએ નથી કર્યું સર્વેક્ષણ, આ કેન્દ્ર સરકારે કર્યું જે વિરોધમાં છે. એમના સર્વેમાં એવું આવ્યું કે ભાઈ પંજાબની આમ આદમી પાર્ટીના શાસનની પંજાબની લગભગ તમામ કેટેગરીમાં ટોપમાં સ્થાન હાંસલ કર્યું તેની સ્કૂલે. એટલે સમજવા જેવું છે. દિલ્હીની અત્યાર વાત ભલે એ વખતે સ્કૂલોમાં તપાસ કરી અને પેલા મુખ્યમંત્રી સાહેબ એને, પણ આના પરથી તો લાગે છે એવું કે ના ભાઈ આને શિક્ષણ પાછળ કામ કરી છે. ગુજરાત કેટલાક રાજ્યોમાં નવી તકનીકો, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન અને શૈક્ષણિક સંગઠનોનો શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ જેવી બાબતોની પણ સમીક્ષા કરાઈ છે. અને તેમાં પણ ગુજરાતનું પ્રદર્શન ખાસ પ્રોત્સાહનજનક દેખાયું નથી. સમજો તમે, આ બહુ ગંભીર મુદ્દો છે કે જે ડિજિટલ નવી ટેકનિક, સ્કિલ એજ્યુકેશન, શૈક્ષણિક સાધનો, શૈક્ષિક સંગઠનોનો તથા શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ
જેવી બાબતે પણ ગુજરાતમાં પ્રદર્શન ખાસ સારું નથી. જોકે શાળામાં વર્ગખંડો, પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ સાથે ગુજરાતનો દેખાવ ઠીકઠાક રહ્યો છે એવું અહેવાલમાં મળવાનું. શાળામાં પાણીની વ્યવસ્થા હોય, સરસ બિલ્ડિંગ હોય, કલર બલર મારેલું, એમાં પાછું ગુજરાતનો દેખાવ ઠીકઠાક સારો રહ્યો છે એમ એવું આપણે કહીએ. કારણ કે આ તો બધું દેખાડવાનું છે ભાઈ. હવે આ પેલા અમે ઘણીવાર પેલા બોલ્યા છે કે હાથીના બતાડવાના ચાવવાના જુદા હોય. અહીં એક બચકું ભરવાના હો રાખ્યા છે, એ કોઈને દેખાતા નથી. એ દેખવા પડશે લોકોએ. બહારથી બધું જોરદાર લાગતું હોય, બહાર ઢમઢોલ, અંદર પોલમ પોલ, એવી વાત થઈ. આ તો કે દેખાવમાં બધું સરસ હોય. એલા જેવું કે કોઈ આવવાનું હોય, જિનપિંગ ભાઈ કે પેલા ટ્રમ્પ ભાઈ, હવે તો આવવાના નથી, પણ એ આવતા હોય ત્યારે પેલી ઝૂંપડપટ્ટીને ઢોકી દેવામાં આવે. આગળ વ્હાઈટ કપડાં કે લાલ કપડાં મારીને સરસ જોરદાર. પેલા તો ગાડીમાં નીચે જઈને ગાડી જતા હોય, પૂછે ના કિસકે પીછે ક્યાં હે. એટલે આ બધી પરિસ્થિતિ સમજવી પડશે. એમાં શિક્ષણ વિભાગ, સરકાર, એના તજજ્ઞો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, આ બધાએ સમજવું પડશે. આ બધાએ સાથે મળીને આ ભગીરથ પ્રયાસ કરવો પડશે. હું શિક્ષક મિત્રોને કહું કે આ બીજા બધા કામમાં, કોઈ કામમાં કહેવાનો મતલબ આ 56 પ્રકારના કામમાં ચોરી ના કરશે સર. કહેવાનો મતલબ એ છે 56 પ્રકારના જે અધર્સ કામ આપે છે એમાંય તમે ગોબાચારી તો ના જ કરતા, દિલથી કરજો. પણ જે જવાબદારી છે આપણી શિક્ષણની, એમાં તમે આ પ્રશ્ન ઊભો ના થાય એના માટે પ્રયત્ન કરજો. કારણ કે શિક્ષકોને વર્ષો પહેલાં, અત્યારે ભલે તમને સર કે સાહેબ કે, સર કોને કહેવાય છે તો આપણે કુકદાર જોઈશું, પણ સાહેબ કે આવું બધું કહે પેલા માસ્તર કહેતા હતા. જેનું સ્તર માં જેટલું છે તારે માસ્તર બનાય. તમે ભલે વિષયમાં માસ્ટર હશો, પણ માસ્તર જ્યારે કહેતા હતા ત્યારે એનો બીજો મતલબ એ થાય છે કે એનું સ્તર માં જેટલું હોય. એક માં એના બાળકને ટ્રેનિંગ આવીને એને મોટું કરે, એ માસ્તર કહેવાય. હોય છે ઘણા બધા પ્રશ્નો હોય છે, એકલા શિક્ષકોના પ્રશ્નો પણ નથી હોતા. વિદ્યાર્થી અનિયમિત હોય, ઘરે જે કાળજી રાખવાની, હોમવર્ક, એ પણ કદાચ અઘરું પડતું હોય. કોઈ જગ્યાએ મા બાપ શિક્ષિત ના હોય, દૂરના લગતા આદિવાસી જિલ્લાઓની વાત કરી તો એવું પણ હોઈ શકે. એટલે એ બધામાં પણ મા બાપે, વાલીઓએ પણ વિચારવું પડશે. અને હવે નાનું બાળક કે ત્રીજાથી આપણે 8મા ધોરણ લગી એને સમજીએ બાળકની માનસિક સ્થિતિ, તો એ સમજીને પણ કંઈક વિકલ્પો ઊભા કરવા પડશે. કેટલા શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે આની પર, તજજ્ઞો પણ કામ કરી રહ્યા છે, અને અમારે એમની સાથે વાતો પર ચર્ચાઓ પણ થાય છે. અને શિક્ષણની અંદર તમે બીજું બધું જોડો, એના કરતાં શિક્ષણ કેવી રીતે સરળ બને અને સરળતાથી પગથિયા ચડીને આગળ પછી એના વ્યવસાયલક્ષી કે સમાજલક્ષી કે એ બધું જે એની અંદર જે ઉમેરવાળા મુદ્દા છે, એ બધા કેવી રીતે ઉમેરાઈને બાળકને સરળ બને, એ વસ્તુ મહત્ત્વની છે. કારણ કે સરળીકરણ કરવું એ ધીમે ધીમે પગથિયા મુજબ કરવું પડશે. અને પગથિયા મુજબ એટલે કહેવાનો મતલબ એ કે એને બાળકના મગજમાં ઉતરે એવી રીતે લાવવું પડશે. શરૂઆતથી જ તમે એને 4મા 5મા ધોરણથી જ બધું હાળ આપી દેશો, એ પણ એક અઘરો વિષય છે. કારણ કે આગળ જઈને આપણે તૈયાર તો એને કરવાનું જ છે. એટલે એકદમ હલકું કરી દેવાથી પણ તૈયાર નહીં થાય. એટલે આ બધા વસ્તુની અંદર આપણે એને ભાષામાં તો એટલીસ્ટ બાળક નબળો ન જ હોવો જોઈએ. અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે ત્યાંની જે પ્રાદેશિક ભાષાઓ કોઈ પણ રાજ્યની હોય, એની અંદર એ નબળો રહે તો બહુ અઘરી વસ્તુ છે. અને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માટે સ્પેશિયલ એમાં શું છે કે ઘણા બધા વિકલ્પો છે. સ્પેશિયલ કોચિંગ ક્લાસ શાળાઓની અંદર ચાલુ કરવા, તજજ્ઞો સમાજની અંદર ઘણા બધા એવા પડ્યા છે જે બહાર કામ કરી રહ્યા છે, પ્રાઇવેટ સંસ્થાઓની અંદર કામ કરી રહ્યા છે. એ લોકોને સરકારે એને આમંત્રણ આપે. એટલે આયામો પર આપણે જે તજજ્ઞોના આ બધું હોય, એ બહારથી વિકલ્પો જે મળતા હોય, શિક્ષણ સુધરે એના માટે પ્રયત્નો કરવા પડશે. અને ગમે તે ભોગે તારી આમાં બધા નિષ્ણાતો પણ બેઠા છે. આપણા કહેવાથી કે કરવાથી શિક્ષણ સુધરી જશે તેવું તો નથી, પણ આ મજબૂત સંકલ્પ દરેક વ્યક્તિએ કરવો પડશે. જે આગળ છે, રાજકીય હોય, સામાજિક હોય અને સરકાર હોય અને તજજ્ઞો હોય, આ બધાએ. અને એવા તમે એવું સમજી લેવાની જરૂર નથી તજજ્ઞ પાસે જ માહિતી હોય.
તજજ્ઞ પાસે જ્ઞાન હોય. ઘણા શિક્ષકો પણ એવા છે કે એમની પાસે ઘણું બધું જ્ઞાન પડ્યું છે. એવા બધા શિક્ષકોને પ્રોત્સાહિત કરીને એમને આગળ લાવવા પડશે. ઘણી સ્કૂલોની અંદર હમણાં એક કાર્યક્રમ કર્યો શનિવારે બેગલેસ ડે. તો અમે ગોધરાની સ્કૂલ જોઈ, બહુ અભૂતપૂર્વ કામગીરી કરી એના આચાર્યએ. એના જે બાળકોને જુદા જુદા આયામ પર એને શિક્ષણ આપવાની કે સમજ આપવાની, આવા બધા કાર્યક્રમો કરવા પડશે. કારણ કે તમે બેગલેસ ડે કર્યો, પણ બેગલેસ ડેની અંદર થાય છે શું એ તમારે તપાસી. અને એટલીસ્ટ આ ગુણોત્સવને બધું અમે જે અગાઉ કહ્યું એમ અગાઉથી બધાને જાણ કરવાની જરૂર નથી. ઓચિંતા જેમ IB ને CBI ના બધા રેડ પાડે એ રીતે સ્કૂલની અંદર ગુણોત્સવ થાય તો આ બધું આગળ જઈને કંઈક પરિણામ 5 વર્ષે તમને સારું મળે. આ વિષય અઘરો છે, એમાં આપણે સમજવું પડશે. અને બાળક શિક્ષણમાં કાચું ના રહે એ તો સમજવું જ પડે. નહીં તો આગળ એ શિક્ષણ તમારા દેશનું નબળું હોય તો સીધી અસર તમારા દેશના ભવિષ્ય પર થતી હોય છે, રાજ્યના ભવિષ્ય પર થતી. એટલે બીજા બધા રાજ્યોમાં સારું છે, પણ આપણા નંબર 1 ગુજરાતમાં શિક્ષણ ક્યાંક ખાડે ગયું છે એવું કહેવામાં કોઈ વાંધો નથી અહીંયા આગળ. અને ખાડે ગયેલા શિક્ષકમાં જેમ પેલા ખાડા પુરાય છે રોડ પર અને એના ટેકરા કરાય છે, એના કરતાં અહીંયા આગળ પાછા ટેકરા ના કરતા રસ્તો સડસડાટ જાય એવું કંઈક આયોજન સરકાર અને આ બધા મળીને કરે એવી આપણે એમને રિક્વેસ્ટ કરીએ, પ્રાર્થના કરીએ ઈશ્વરના આજના દિવસે. અને આજની વાત આપણે પૂરી કરીએ. નવા મુદ્દે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.